હવે આગળ વાત કરીએ કેશોદમાં સરકારી હોસ્પિટલમાં ઝડપાયો નકલી ડોક્ટર। સરકારી હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો આ નકલી ગાયનેક જેનું નામ છે મહેશ કુમાર યાદવ, જેણે અનેક સિઝેરિયન ડિલિવરી પણ કરી છે, મહિલાના પેટની કોથળી કાઢવામાં ગંભીર બેદરકારી દાખવી હતી અને બેદરકારીના કારણે 1 વર્ષથી મહિલાની હાલત કફોડી હતી। અન્ય એક સિઝેરિયન ડિલિવરીમાં મહિલા અને બાળકનું મૃત્યુ થયું હતું। નકલી ડોક્ટરને ભચાઉ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો। 2010માં નકલી ડોક્ટરીનું સર્ટિફિકેટ મેળવવા તેની સામે ગુનો નોંધાયો હતો। 2017માં નકલી ડોક્ટર સામે હત્યાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। ગુનો નોંધાયો હોવા છતાં 14 વર્ષથી તેની પ્રેક્ટિસ ધમધમતી હતી। પેશાબની કોથળીમાં એને ટાંકા લઈ લીધા, એની બેદરકારીની હિસાબે। પછી અમે એને બતાવવા ગયા તો એની એમ કીધું કે એવું કંઈ હોય જ નહીં, ધ્યાન દીધું નહીં। પછી અમે સમર્પણ હોસ્પિટલમાં ગયા, વીકે પટેલમાં ગયા, વીકે સાહેબને ત્યાં, પછી અમે અજુડિયા સાહેબને ત્યાં ગયા, જુનાગઢ કીધું, બધે એમ કીધું કે કોથળીમાં ટાંકા લઈ લીધા, ડૉક્ટરની બેદરકારી છે। પછી અમે રાજકોટ ઓપરેશન કરાવ્યું બીટી સવાણીમાં, બીજું ઓપરેશન, તોય હજી 1 વર્ષથી થયું, હજી મારી પોઝિશન એમને એમ છે, હજી મોટું ઓપરેશન આવવાનું છે પાછું મારે। એટલે અમારી નમ્ર વિનંતી છે, મેં કેસ પણ કરેલો હતો સાહેબ માથે કે મારા માથે કર્યું એવું બીજી બાઈ માથે કોઈ માથે ન કરે, તો અહીંની પોલીસે કોઈએ ધ્યાન દીધું નથી।